વડોદરામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારા સહિત મોંઘવારીના મુદ્દે એસયુસીઆઈ દ્વારા પ્રચંડ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના સતત વધી રહેલા અસહ્ય ભાવ વધારાના વિરોધમાં વડોદરામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કમ્યુનિસ્ટ એટલે કે એસયુસીઆઈ પક્ષની વડોદરા જિલ્લા સાંગઠિક કમિટી દ્વારા આ વધતા જતા ભાવ સામે ઉગ્ર વિરોધ નોંધાવી રજૂઆત કરવામાં આવી હતી। એસયુસીઆઈ પક્ષના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા, જ્યાં તેમણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની કમર તોડતા મોંઘવારીના મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદ કમિટીના સભ્યો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને એક સત્તાવાર આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આવેદનપત્ર વડોદરા જિલ્લા કલેક્ટરના માધ્યમથી દેશના વડાપ્રધાનને સંબોધીને મોકલવામાં આવ્યું છે। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે ઇંધણ અને રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચતા સામાન્ય નાગરિકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો છે। તેથી સરકાર દ્વારા આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ વિરોધ પ્રદર્શનને પગલે કલેક્ટર કચેરી પરિસરમાં લોકોનું ધ્યાન ખેંચાયું હતું। અસહ્ય જે ભાવ વધારો પેટ્રોલ ડીઝલમાં કરવામાં આવ્યું છે એને વિરોધમાં આજે અમે વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર મોકલ્યું વડોદરાના કલેક્ટર મારફતે। જે સમયે પેટ્રોલ ક્રૂડ ઓઇલના ભાવ $50 સુધી પહોંચી ગયા હતા એ વખતે ભાવ ઘટાડવામાં ના આવ્યો। અત્યારે $100 પાર થયા છે ત્યારે વધાર્યા, પણ $100થી ફરીથી $93 થઈ ગયા છે ત્યારે ભાવ ઘટાડવામાં ના આવ્યું। જૂન મહિનામાં આ લોકોએ એમાં જે વેરો છે, જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી છે એ ઘટાડવામાં આવ્યું છે, એનું લાભ પણ આમ જનતાને નથી મળી રહ્યા। દેશના ઉદ્યોગપતિઓને, જે ઓઇલ કંપની છે એને મળે છે। આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા 5 વર્ષની અંદર આ ઓઇલ કંપનીઓ 100-200 કરોડ નહીં, 5 લાખ કરોડથી વધારે નફો કમાવ્યા છે। 5 લાખ કરોડ એટલા નફો કમાવ્યા પછી પણ આ લોકોને પેટ ભરાતું નથી। સરકાર અત્યારે પણ આ લોકોને નફો કરાવવા માટે અને આમ જનતાને માથે બોજો નાખવા માટે પગલાં ભરી રહ્યા છે। આ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી માત્ર પેટ્રોલ ડીઝલનો ભાવ નથી વધતા, સાથે સાથે દૂધના ભાવ વધ્યા છે, અનાજના ભાવ વધે છે, શાકભાજીના ભાવ વધે છે। બધી જ જગ્યાએ આજે મોંઘવારીનો મારો આમ જનતા ઝીલી રહ્યા છે। સ્કૂલના ફી, દવાઓ તો મોંઘી થઈ જ ગયું છે। એવા સમયમાં લોકોની પડખે રહેવાની જે જરૂર છે એના વિપરીત જઈને સરકાર દેશના માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓને હિત જાળવી રહ્યા છે। એના વિરોધમાં આજે અમે આ આવેદનપત્ર સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કમ્યુનિસ્ટ પક્ષ તરફથી વડાપ્રધાનને મોકલ્યા વડોદરાના કલેક્ટર મારફતે।